આપણે સૌપ્રથમ પ્રમેય 6.7 સમજીએ. પ્રમેય 6.7 ની અંદર શું કહેલું છે કે જો કાટકોણ ત્રિકોણમાં કોઈ પણ એક કાટકોણ ત્રિકોણ હોય, કાટકોણ ત્રિકોણની અંદર શું હોય, ત્રિકોણના ત્રણ ખૂણાની અંદરથી એક ખૂણો 90 અંશનો હોય એટલે કાટકોણો હોય. તો એવા ત્રિકોણને કયો ત્રિકોણ કહેવામાં આવે? કાટકોણ ત્રિકોણ. તો જુઓ અહીંયા ધારો કે આપણે આ કાટકોણ ત્રિકોણ દોર્યો, આ આપણો કાટકોણ ત્રિકોણ A B C છે. કાટકોણ એટલે અહીંયા આ ત્રિકોણની અંદર B એ કાટકોણો છે. B એ શું છે? કાટકોણો. તો આને કયો કહેવામાં આવશે? કાટકોણ ત્રિકોણ કહેવામાં આવશે. હવે જો કાટકોણાની સામેની બાજુને શું કહેવામાં આવે? કર્ણ કહેવામાં આવે. કાટકોણો જે હોય અહીંયા B કાટકોણો છે, B 90 અંશનો છે, એની સામેની બાજુ જે AC બાજુ છે એને શું કહેવામાં આવશે? કર્ણ કહેવામાં. જો કાટકોણ ત્રિકોણમાં કાટકોણો બનાવતા શિરોબિંદુમાં કાટકોણો કયો બનાવે છે? B બિંદુ. તો આની અંદરથી એક રેખા નીકળશે. કાટકોણો બનાવતા શિરોબિંદુથી કર્ણ પર વેધ દોરેલ હોય એટલે કર્ણ આપણો આ છે અને અહીંયાથી અહીંયા આપણે શું દોરીશું? અહીંયા વેધ દોરીશું. આ શું થશે? વેધ. આનું નામ આપણે અહીંયા જે બિંદુ છેડે છે એનું નામ M આપી દઈએ. વેધ દોરેલ હોય તો વેધની બંને તરફના ત્રિકોણો, બંને તરફના એટલે કયા કયા ત્રિકોણો થયા? આપણો BM શું છે? વેધ છે. BM આપણે શું છે? વેધ. B એટલે કે BM ની બંને બાજુના ત્રિકોણો એટલે ત્રિકોણ ABM એટલે આ ત્રિકોણ અને બીજો BMC એટલે આ ત્રિકોણ. આ બંને ત્રિકોણો મૂળ ત્રિકોણને શું હોય છે? સમરૂપ. તો અહીંયા મૂળ ત્રિકોણ કયો હતો? ABC. તો ત્રિકોણ ABC ને ABM અને MBC બંને કેવા હશે? સમરૂપ હશે. અને એકબીજાને પણ શું હોય? સમરૂપ. એટલે કે ABM અને BMC એ પણ બંને ત્રિકોણો કેવા હશે? સમરૂપ ત્રિકોણો હશે. જો આની અંદર લખવું હોય તો કોઈ પણ કાટકોણ ત્રિકોણ હોય અને કાટકોણાની અંદરથી શિરોબિંદુ જે કાટકોણાની અંદરથી જે વેધ નીકળે અને ક્યાં સુધી જાય? કર્ણ સુધી. તો એ બંને ત્રિકોણો જે બનતા હોય એવા કયા ત્રિકોણો હોય? સમરૂપ ત્રિકોણો હોય. પ્લસ એ મૂળ ત્રિકોણને પણ શું હોય? સમરૂપ. તો એવું લખી શકાય કે ત્રિકોણ ABC એટલે આ મૂળ ત્રિકોણ થયો ABC સમરૂપ ત્રિકોણ AMB, ત્રિકોણ AMB આ બંને શું થશે? સમરૂપ ત્રિકોણ થશે. બીજી વસ્તુ અહીંયા ફરીથી ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ BMC શું થશે? ત્રિકોણ BMC આ બંને ત્રિકોણો પણ શું થશે? સમરૂપ. અને બીજી વસ્તુ દાખલામાં શું કહ્યું છે? બંને ત્રિકોણો એકબીજાને પણ શું હોય છે? સમરૂપ હોય. એટલે કે ત્રિકોણ AMB, ત્રિકોણ AMB સમરૂપ ત્રિકોણ BMC CMB શું થશે? CMB આ બંને ત્રિકોણો પણ કેવા હશે? સમરૂપ ત્રિકોણો હશે. ખબર પડી? ક્યારે એવું થાય? જ્યારે કાટકોણ ત્રિકોણની અંદર કાટકોણાની અંદરથી નીકળતો હોય. ક્યારે નીકળતો હોય? કાટકોણાની અંદરથી નીકળતો હોય. ક્યાંથી નીકળતો હોય? આપણો વેધ ક્યાંથી નીકળતો હોય? કાટકોણાની અંદરથી. ક્યાં સુધી જતો હોય? કર્ણ સુધી જતો હોય. તો આ બંને ત્રિકોણો શું થાય? સમરૂપ. અને આ ABC મૂળ ત્રિકોણને પણ શું થાય? સમરૂપ. એટલે અહીંયા આપણે અહીંયા વેધ દોરીએ તો કુલ 3 ત્રિકોણ થઈ જાય આની અંદર. એક ABM ત્રિકોણ, એક BMC ત્રિકોણ અને એક મૂળ ત્રિકોણ કયો? ABC. તો ત્રણેય ત્રિકોણ એકબીજાને શું કહેવાય? સમરૂપ ત્રિકોણો કહેવાય. ત્રણેય ત્રિકોણ એકબીજાને શું કહેવામાં આવશે? સમરૂપ ત્રિકોણો કહેવામાં આવશે. ખબર પડી કે ન પડી? હવે આપણે પાયથાગોરસનો પ્રમેય જોવાનો છે. કયો? જે મોસ્ટ IMP છે. મોસ્ટ IMP તમારા એક્ઝામની અંદર પાયથાગોરસનો પ્રમેય. તો પાયથાગોરસના પ્રમેયની અંદર આપણને શું કહેલું છે? 10મા ધોરણમાં કોણ છે? બેસી જાઓ. 8મા છે. ચાલો. પાયથાગોરસના પ્રમેયની અંદર આપણને શું કહેલું છે? જુઓ કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ. કયો? કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ
બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય, બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય. તો આપણે અહીંયા એક ત્રિકોણ બનાવીએ. આ કયો ત્રિકોણ બનાવવાનો પણ? કાટકોણ ત્રિકોણ. તો જુઓ આપણો આ ABC કાટકોણ ત્રિકોણ છે. ABC કયો ત્રિકોણ થયો? કાટકોણ ત્રિકોણ. ABC આપણો કયો ત્રિકોણ થયો? કાટકોણ ત્રિકોણ. અને આપણે ધારી લઈએ B એ કાટકોણો છે. B એ શું છે? કાટકોણ. તો અહીંયા આપણે ત્રિકોણ ABC માં અહીંયા સાબિતી કરી બતાવીશું કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટકોણો છે. ખૂણો B શું છે અહીંયા? કાટકોણ. તો કાટકોણાની સામેની બાજુને શું કહેવામાં આવે? કર્ણ કહેવામાં આવે. કાટકોણાની સામેની બાજુને શું કહેવામાં આવે? કર્ણ. તો કર્ણ કયો થયો આપણે અહીંયા? AC. તો અહીંયા જુઓ AC એટલે આ કર્ણ છે આપણો. તો આપણે સાબિત શું કરવાનું છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ સાબિત કરો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ. કર્ણનો એટલે કે કોનો વર્ગ? AC નો વર્ગ. આપણે સાબિત શું કરવાનો છે કે AC નો વર્ગ બાકીની બે બાજુ. તો બાકીની બે બાજુ કઈ કહેવાય? AB અને BC. બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય એટલે AB નો વર્ગ વત્તા કેટલો હોય? BC નો વર્ગ. આ આપણે સાબિત કરવાનું છે. AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. આ આપણે શું કરવાનો છે? સાબિત કરવાનો છે. હવે અહીંયા આપણે BD વેધ AC દોરીશું. BD વેધ શું દોરો? AD સોરી AC તો છે. BD વેધ સોરી હા AC. BD વેધ શું દોરવાનો છે? AC. એટલે B થી આપણે B કાટકોણથી કર્ણ સુધી એક લાઈન દોરીશું અને અહીંયા નામ શું આપીશું? D. ખબર પડી કે ના પડી? BD વેધ શું દોર્યો આપણે? AC. તો અહીંયા જે છે આ કેટલા અંશનો ખૂણો બનાવશે? અહીંયા 90 અંશનો. કેટલા અંશનો બનાવશે? 90. તો આ જે છે આપણે અહીંયા શું કર્યું છે? B ની અંદરથી વેધ દોર્યો છે. B કાટકોણો છે અને આપણે આગળના પ્રમેયમાં જોયું જો કાટકોણાની અંદરથી આપણે કર્ણ સુધી વેધ દોરતા હોય તો ત્રણેય ત્રિકોણો એકબીજાને શું કહેવાય? સમરૂપ કહેવાય. ત્રણેય ત્રિકોણો એકબીજાને શું કહેવાય? એ પ્રમેય 6.6 ની અંદર આપેલું છે કે જો કાટકોણ ત્રિકોણમાં કાટકોણો બનાવતા શિરોબિંદુથી કર્ણ સુધી જે વેધ દોરેલો હોય તેનાથી ત્રણેય ત્રિકોણો એકબીજાને શું બનતા હોય છે? સમરૂપ બનતા હોય છે. તો અહીંયા પણ એક સિચ્યુએશન થઈ છે. ABC ની અંદર B કાટકોણો છે. ABC ની અંદર B શું છે? કાટકોણ. અને B શિરોબિંદુમાંથી આપણે BD કર્ણ સુધી વેધ બનાવ્યો છે. તો આ ટોટલ કેટલા ત્રિકોણો થયા અહીંયા? બે નાના ત્રિકોણો અને એક મૂળ ત્રિકોણ. કુલ કેટલા ત્રિકોણો થયા? ત્રણ ત્રિકોણ. તો ત્રણેય ત્રિકોણો એકબીજાને શું હશે? સમરૂપ ત્રિકોણો હશે. તો ત્રણેય ત્રિકોણો એકબીજાને શું હશે? સમરૂપ ત્રિકોણો હશે. તો આપણે ત્રિકોણ ADB સમરૂપ શું કહેવાશે? ત્રિકોણ ABC. ત્રિકોણ ADB એટલે ઉપરનો ત્રિકોણ અને મૂળ ત્રિકોણ બંને કેવા હશે? સમરૂપ. કોના આધારે કહી શકીએ આપણે આ? પ્રમેય 6.7. પ્રમેય 6.7 ના આધારે. પ્રમેય 6.7 ના આધારે. ક્લિયર? ખબર પડી? તો હવે જુઓ બે સમરૂપ ત્રિકોણો હોય તો એમની બાજુઓ કેવી રીતે હોય? ગુણોત્તરમાં હોય. એ આપણે આગળ ભણી ચૂક્યા છીએ. જો બંને સમરૂપ ત્રિકોણો હોય તો એમની બાજુઓ શું હોય? એકબીજાને અનુરૂપ હોય. તો શું થશે અહીંયા? AD આ ત્રિકોણની અંદરથી AD અને આ ત્રિકોણની અંદરથી તો AD ભાગ્યા AB બરાબર આનો AB ભાગ્યા આનો AC. AB ભાગ્યા શું થશે? AC. બાજુઓ શું હોય? બાજુઓ એકબીજાને શું હોય? સપ્રમાણમાં હોય. કયા પ્રમાણમાં હોય? અને આ આપણે પ્રમેય તમે આનો જો જોવું હોય તો પ્રમેય આ કયો પ્રમેય છે? કોના પ્રમેયના આધારે કહેવાય? 6.1 ની અંદર પ્રમેય આપેલો છે. ક્લિયર? ઓકે. કોઈ ડાઉટ આની અંદર? બાજુઓ જો ત્રિકોણ બંને સમરૂપ હોય તો એમની બાજુઓ શું હોય? સપ્રમાણ હોય. હવે આપણે શું કરવાનું છે? વર્ગ કરવાનો છે. સાબિતમાં શું કરવાનો છે? વર્ગ. તો જુઓ અહીંયા બી AB છે, અહીંયા બી AB છે.
તો AB AB નો ગુણાકાર થઈ જશે. તો જુઓ તો અહીંયા ઉપર AD છે, AC આ બાજુ આવશે એટલે ગુણ્યા થઈ જશે AC, એટલે AD ગુણ્યા AC બરાબર શું થશે? AB અને AB નો આ બાજુ ગુણાકાર થશે એટલે કે AB ગુણ્યા AB, તો કહી શકાય AD ગુણ્યા AC બરાબર AB નો વર્ગ. AD ગુણ્યા AC બરાબર AB નો વર્ગ. અહીંયા સુધી બધાને ખબર પડી? ઓકે, હવે આપણે શું કરવાનું છે? પહેલા આપણે ઉપરના ત્રિકોણને અને મૂળ ત્રિકોણને સમરૂપ કર્યો. હવે નીચેના ત્રિકોણને અને મૂળ ત્રિકોણને સમરૂપ કરીશું. તો નીચેનો ત્રિકોણ આપણો કયો છે? BDC. તો અહીંયા લખીશું ત્રિકોણ BDC સમરૂપ ત્રિકોણ ABC. કોના આધારે? પ્રમેય 6.7 ના આધારે. પ્રમેય 6.7 ના આધારે. હવે આપણે અહીંયા જુઓ બંને ત્રિકોણો સમરૂપ છે. કયા કયા? નીચેનો ત્રિકોણ અને મૂળ ત્રિકોણ એકબીજાને સમરૂપ છે. તો એમની બાજુઓ કેવી રીતે હશે? સપ્રમાણમાં હશે. એમની બાજુઓ કેવી રીતે હશે? સપ્રમાણમાં. તો આની અંદર આપણે શું કરીશું? આ ત્રિકોણની અંદરથી CD, આ ત્રિકોણની અંદરથી શું લેવામાં આવશે? BC બરાબર. આ ત્રિકોણની અંદરથી BC, તો પછી આ ત્રિકોણની અંદરથી શું લેવામાં આવશે? AC. બાજુઓ શું હોય? બાજુઓ એકબીજાને શું હોય છે? સપ્રમાણમાં હોય છે. શું હોય છે? સપ્રમાણ. અહીંયા સુધી કોઈ ડાઉટ? હવે આપણે તો વર્ગ કરવાનો છે. તો આ આપણો BC આના જોડે BC સાથે ગુણાશે એટલે BC નો શું થઈ જશે? વર્ગ. અને આ AC CD સાથે ગુણાકાર થઈ જશે તો CD ગુણ્યા AC બરાબર BC ગુણ્યા BC, માટે CD ગુણ્યા AC બરાબર BC નો વર્ગ. બરાબર શું થશે? BC નો વર્ગ. અહીંયા સુધી કોઈને ના ખબર પડી હોય તો બોલો. હવે આપણને બે સમીકરણ મળ્યા હતા. અહીંયા જુઓ આ એક સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2. હવે શું કરવાનું? સમીકરણ 1 અને 2 નો શું કરવાનો? સરવાળો કરતા. સરવાળો કરતા. સમીકરણ 1 અને સમીકરણ 2 નો બંનેનો શું કરવાનો? સરવાળો કરવાનો. તો સમીકરણ 1 માં શું આપેલું છે? AD ગુણ્યા AC. તો અહીંયા લખીશું આપણે AD ગુણ્યા AC પ્લસ આની અંદરથી CD ગુણ્યા AC, આની અંદરથી CD ગુણ્યા AC બરાબર આ બાજુ શું છે? AB નો વર્ગ ને આ બાજુ BC નો વર્ગ. તો લખીશું અહીંયા AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. તો હવે શું થશે? જુઓ આ બંનેની અંદરથી કોમન શું નીકળે છે? આ બંનેની અંદરથી કોમન શું નીકળે છે? AC કોમન નીકળે. આ કૌંસમાં બી AC છે ને આ કૌંસમાં બી AC, તો AC કોમન નીકળશે. તો આ કૌંસમાંથી શું વધશે? AD અને આ કૌંસમાંથી શું બાકી રહ્યું? CD બરાબર આ બાજુ as it is AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. હવે જો AC કૌંસમાં AD વત્તા CD. જો AD એટલે આટલો ભાગ ત્રિકોણનો અને CD એટલે આટલો ભાગ. આ બંનેનો સરવાળો કરો એટલે પૂરી બાજુ શું આવી જાય તમારી? AC. પૂરી બાજુ શું આવી જાય? તો AD વત્તા CD એટલે પાછા શું થશે? AC બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. AC ગુણ્યા અહીંયા AC થયા. તો AC ગુણ્યા AC એટલે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. જે આપણે શું કરવાનું હતું? સાબિત કરવાનું હતું. તો શું થઈ ગયું? AC નો વર્ગ એટલે કર્ણનો વર્ગ બરાબર AB અને BC બંને શું છે? એની બાજુઓ છે. એટલે આપણને પાયથાગોરસના પ્રમેયની અંદર શું કીધું છે? કાટકોણ ત્રિકોણમાં કર્ણના વર્ગોનો સરવર્ગો, કર્ણના વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળો જેટલો થાય. આ આપણે સાબિત કરવાનું હતું. ફરીથી એક વખત જોઈ લઈએ. પહેલા પ્રમેય 6.7 ની અંદર શું જોયું હતું? કે જો કોઈ કાટકોણ ત્રિકોણ હોય, કોઈ કાટકોણ ત્રિકોણ હોય, કાટકોણ ત્રિકોણ એટલે કોઈ પણ એક ખૂણો કાટકોણ હોય અને એક કાટખૂણાની અંદરથી કોઈ શિરોબિંદુ કર્ણ સુધી વેધ બનાવતો હોય તો અહીંયા ટોટલ 3 ત્રિકોણ થઈ જાય. આ બે નાના ત્રિકોણો, એક મૂળ ત્રિકોણ. એ ત્રણેય ત્રિકોણ એકબીજાને શું થાય? સમરૂપ કહેવાય. એ ત્રણેય ત્રિકોણો એકબીજાને શું કહેવાય? સમરૂપ. ક્યારે? કાટકોણ ત્રિકોણ હોય અને પ્લસ કાટખૂણાની અંદરથી વેધ બનતો હોય.
કોની અંદરથી વેધ બનતો હોય? કાટખૂણામાં. તો ત્રણેય ત્રિકોણો એકબીજાને શું કહેવાય? સમરૂપ કહેવાય. તો અહીંયા આપણે સાબિત કરવાનું હતું કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગનો સરવાળા જેટલો હોય. તો આપણે ત્રિકોણ ABC માં ખૂણો B કાટકોણ લીધો, હે ને? ABC માં ખૂણો B શું લીધો? કાટકોણ. આપણે સાબિત શું કરવાનું છે? કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. તો અહીંયા આપણે કાટકોણ ત્રિકોણની કાટખૂણાની અંદરથી શિરોબંધી લઈ અને BD શું બનાવ્યો? કર્ણ સુધી વેધ. BD AC દોરો. BD લંબ AC. તો આપણે પ્રમેય 6.7 ના આધારે ત્રણેય ત્રિકોણો એકબીજાને શું થઈ જશે? સમરૂપ થઈ જશે. તો પહેલો ઉપરનો ત્રિકોણ એટલે કે ADB એ પૂરા ત્રિકોણ ABC ને સમરૂપ હશે પ્રમેય 6.7 ના આધારે. જો હવે એકબીજાના ત્રિકોણ સમરૂપ હોય તેમની બાજુઓ શું હોય? સપ્રમાણમાં હોય. તો એટલે આપણે લખ્યું AD ભાગ્યા AB બરાબર AB ભાગ્યા AC. પછી ચોકડી ગુણાકાર કરીને AD ગુણ્યા AC બરાબર AB નો વર્ગ મળે. પહેલો આપણે ઉપરના ત્રિકોણને પૂરા સાથે કર્યો તો મૂળ ત્રિકોણ સાથે. હવે નીચેના ત્રિકોણને મૂળ ત્રિકોણ સાથે કરવાનો એટલે BDC સમરૂપ ABC. BDC સમરૂપ ABC એટલે CD ભાગ્યા BC બરાબર BC ભાગ્યા AC મળ્યા. કેમ કે સમરૂપ ત્રિકોણો હોય તો બાજુઓ સપ્રમાણમાં હોય અને એમનો ચોકડી ગુણાકાર કરીને આપણને મળ્યો કે CD ગુણ્યા AC બરાબર BC નો વર્ગ. હવે આ બંને જે જવાબ મળ્યા છે સમીકરણ 1 અને સમીકરણ 2 નો બંનેનો શું કરી દેવાનો? સરવાળો. એટલે કે AD ગુણ્યા AC વત્તા CD ગુણ્યા AC બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. આ બંનેની અંદરથી જુઓ કૌંસની અંદર બંનેની અંદર AC કોમન છે તો AC કોમન નીકળી જશે. તો આ કૌંસની અંદરથી AC કોમન નીકળે શું વધે? AD વત્તા આની અંદરથી AC કોમન નીકળે શું વધે? CD બરાબર A નો A. હવે જુઓ AC AD વત્તા CD એટલે પાછળ શું થશે? AC. કેવી રીતે જુઓ? AD અને CD બંને શું થશે? AC. તો AC ગુણ્યા AC બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. તો AC ગુણ્યા AC શું થઈ જશે? AC નો વર્ગ. આ તમારા પાયથાગોરસનો પ્રમેય છે જે તમારે પરીક્ષાની અંદર મોસ્ટ IMP પ્રમેય છે. ખબર પડી ગઈ બધાને? લખી દો. ચલો.